રાજકોટ જિલ્લાના જેતપુર શહેરમાં ધોરાજી રોડ પર નવનિર્મિત રેલવે ઓવરબ્રિજ ખુલ્લો મુકાયા બાદ સર્જાયેલો વિવાદ આજે વધુ ઉગ્ર બન્યો હતો। ત્યારે રેલવે ફાટક કાયમી ધોરણે બંધ કરી દેવાના મુદ્દે રોષે ભરાયેલી સ્થાનિક મહિલાઓએ આજે રેલવે ઓવરબ્રિજ ઉપર ચક્કાજામ કરી દીધો હતો। ત્યારે પ્રાપ્ત માહિતી અનુસાર અંદાજે 53 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા આ ફ્લાયઓવરનું નિર્માણ ટ્રાફિક સમસ્યા હળવી કરવા માટે કરવામાં આવ્યું હતું। જો કે ઓવરબ્રિજ કાર્યરત થતાં જ રેલવે દ્વારા જૂનો ફાટક બંધ કરી દેવાયો છે। ત્યારે ફાટક બંધ થવાના કારણે આસપાસના 7 જેટલા વિસ્તારના રહીશોને લાંબો ફેરો લેવાની ફરજ પડી રહી છે, જેના કારણે સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। ત્યારે પોતાની સમસ્યાનું નિરાકરણ ન આવતા આ જ મહિલાઓએ થોડા દિવસ પહેલા રેલવે ટ્રેક ઉપર બેસીને ટ્રેન રોકવાનો પ્રયાસ પણ કર્યો હતો, પરંતુ આજે મહિલાઓએ રેલવે ઓવરબ્રિજ પર બેસીને ચક્કાજામ કર્યો હતો। આ વિરોધ પ્રદર્શનના પગલે ફ્લાયઓવર બ્રિજ પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને મોટો ટ્રાફિક જામ સર્જાયો હતો। ત્યારે ઘટનાની જાણ થતાં જ જેતપુર પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો। ત્યારે પોલીસે વિરોધ કરી રહેલી મહિલાઓને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ મહિલાઓ ન માનતા પોલીસે અમુક મહિલાઓની અટકાયત કરીને બ્રિજ પરથી રોડ પરનો અવરોધ દૂર કરાવ્યો હતો અને ટ્રાફિકને પૂર્વવત કરાવ્યો હતો। ત્યારે સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી છે કે જો વહીવટીતંત્ર દ્વારા આ ફાટકનો પ્રશ્ન તાત્કાલિક ઉકેલવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે।